આજે મિત્રો કોઈપણ પ્રાકૃતિક સંખ્યાને એક કરતાં વધારે પ્રાકૃતિક સંખ્યાને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. અને આ જ પદ્ધતિથી આપણે કોઈપણ બે સંખ્યાનો લસા અને ગુસા પણ શોધી શકીએ છીએ. તો સૌપ્રથમ તો અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? તો જે સંખ્યાને ફક્ત ને ફક્ત એક અથવા તે સંખ્યા પોતે એ બે સંખ્યા વડે જ ભાગી શકાય તેને જ કહેવાય અવિભાજ્ય સંખ્યા. જેમ કે લઈએ 2, તો 2ના અવયવ થશે 1 ગુણ્યા 2. તો અહીંયા સંખ્યા 1 અને 2 પોતે છે, આથી 2ને કહેવાય અવિભાજ્ય સંખ્યા. તે જ રીતે 3, તો 3 બરાબર 1 ગુણ્યા 3. અહીંયા બીજો કોઈ અવયવ 3 માટે લઈ શકાય નહીં. જેમ કે લઈએ 4, તો 4 બરાબર આપણે લખી શકીએ છીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 1. તો અહીંયા 1 છે પરંતુ 1ની સાથે બીજો અવયવ છે 2, તો તે સંખ્યા પોતે નથી પણ બીજી સંખ્યા છે 2. આથી 4 એ અવિભાજ્ય સંખ્યા નથી, જ્યારે 4 એ વિભાજ્ય એટલે કે જેને ભાગી શકાય તેવી સંખ્યા છે. તે રીતે લઈએ 5, તો 5ને બીજા એક સંખ્યા વડે ભાગી શકાતી નથી, આથી 5 એ અવિભાજ્ય સંખ્યા છે. તો અંકગણિતનો મુખ્ય પ્રમેય કહે છે કે કોઈપણ પ્રાકૃતિક સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના અવયવ તરીકે લખી શકાય છે. બરાબર, આપણે આ જ પદ્ધતિનો ઉપયોગ કરી ચૂકેલા છીએ. તો હવે આપણે લસા અને ગુસા શોધવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરશું. તો સૌપ્રથમ 8ને અવિભાજ્ય અવયવ તરીકે દર્શાવીએ. તો 8 બરાબર હું એમ લખી શકું, 8 બરાબર 2/3. તો અહીંયા આપણે અવિભાજ્ય અવયવના ઘાતના સ્વરૂપે તે સંખ્યાને લખવાની છે. તો 8 બરાબર 2/3. 24 બરાબર કેટલા થશે? તો 8 તરી 24, તો હું લખી શકું 8 ગુણ્યા 3. 8 બરાબર ફરીથી 2/3 ગુણ્યા 3/1. તો અહીંયા જે ઘાત નથી તો અહીંયા લખી શકાય 1 ઘાત. તો હવે આપણી પાસે અવયવો આવી ગયા છે જે અવિભાજ્ય છે 2 અને 3. તો જ્યારે પણ લસા શોધવાનો હોય તો આ રીતે અવયવીકરણ કર્યા પછી લસા માટે તમામ અવયવના બંને સંખ્યાના તમામ અવયવના સૌથી મોટી ઘાતવાળા પદોનો ગુણાકાર લેવાનો થશે. તો આ કિસ્સામાં શું થશે? હું જો લસા શોધું તો લસા બરાબર તમામ અવયવોમાં 2 છે, તો હું લખીશ 2 ગુણ્યા બીજો છે 3. હવે તમામ અવયવ આવી ગયા, હવે તેમની સૌથી મોટી ઘાત લેવાની છે. તો 2ની સૌથી મોટી ઘાત બંનેઓમાં છે 3 અને 3ની મોટી ઘાત છે 1. તો અહીંયા થશે 2/3 ગુણ્યા 3 એટલે કે 8 તરીને 24. તો લસા થશે 24. અને ગુસ્સા માટે ગુરુત્તમ સામાન્ય અવયવ માટે બંનેમાં જે સામાન્ય છે તેમનામાંથી સૌથી નાની ઘાતવાળા પદનો ગુણાકાર. તો બંનેમાં જે સામાન્ય છે એટલે કે બંનેમાં કોમન કયું છે? તો 2. હવે તેમાં સૌથી નાની ઘાત કઈ છે? તો અહીંયા 3 જ આપેલી છે, એટલા માટે આપણે લખીશું 3. તો બંનેનો ગુસા થયો છે 8. તો હવે 96 અને 404નો લસા અને ગુસા. તો સૌ પ્રથમ તો 96ને હું સામાન્ય અવયવીકરણ કરીશ, જેમાં બધા જ અવયવો એ અવિભાજ્ય સંખ્યાઓ. તો 96 માટે હું લખી શકું કે 16 × 6 = 96. તો 16 ગુણ્યા 6. આપણને સૌપ્રથમ તો જે ઘડીઓ આવડે છે તેમાંથી શોધવાનો પ્રયત્ન કરવાનો છે. પછી આનું અવયવીકરણ કરશું. તો 16 માટે લખી શકાય 2/4 ગુણ્યા 6 માટે લખી શકાય 3 ગુણ્યા 2. તો આના માટે ફરીથી થશે 2/4 ગુણ્યા 2/1 બરાબર 2/5 ગુણ્યા 3. તો અહીંયા 2 અને 3 બંને અવિભાજ્ય થઈ ગયા છે, માટે તે અવિભાજ્ય અવયવીકરણ 96નું થઈ ગયું. 404 માટે 404 બરાબર હું લખીશ 4 ગુણ્યા 101. 101 અવિભાજ્ય છે, તેને બીજા કોઈ વડે ભાગી ન શકાય, આથી આના માટે લખી શકાય
કે 2 ઘાત ગુણ્યા 101. હવે જે રીતે આગળ દર્શાવ્યું કે બંને સંખ્યાના બધા જ અવયવોનો સૌથી મહત્તમ ઘાતવાળો તેનો પદ લેવાનું છે. તો બધા અવયવો કયા કયા છે? 2 ગુણ્યા 3 ગુણ્યા 101. બરાબર. તો હવે ઘાત જોવાની છે. સામાન્ય 2માં સૌથી મોટી કઈ છે? 2ની સૌથી મોટી ઘાત છે 5. પછી 3ની સૌથી મોટી ઘાત છે 1 અને 101ની 1 ઘાત. તો આનો જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ તો જવાબ મળશે આપણને 9696. અને ગુસ્સા માટે ગુરુત્તમ સામાન્ય અવયવ માટે બંનેમાં જે સામાન્ય છે તેની સૌથી નાની ઘાત. તો બંનેમાં સામાન્ય કયું છે? સામાન્ય છે 2. તેમાં સૌથી નાની ઘાત કઈ છે? તો 2 અને 5માં 2 સૌથી નાની ઘાત છે. આથી તેનો સામાન્ય ગુરુત્તમ સામાન્ય અવયવ થશે 4. આથી 4 અને 9696. આ બે થયા તેના લસ્સા અને ગુસ્સા. તો હવે મિત્રો આ જ પદ્ધતિના આધારે આપણે સંખ્યાઓને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની છે. એટલે કોઈ પણ સંખ્યા આપેલી હોય તેને આપણે સૌપ્રથમ અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની. પણ સંખ્યાને તે કેટલા વડે ભાગી શકાય તે જોવા માટે આપણે ચાવીઓ ભણી ગયા છીએ, એટલે કે તેની ડિવિઝિબિલિટી ટેસ્ટ. તો એના માટેનો અલગથી વિડીયો બનાવી દીધો છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે, આપ તે જોઈ શકો છો. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આપણે અમુક અવિભાજ્ય સંખ્યાને લખી રાખીએ. તો શરૂઆત કરીએ 0થી. તો અવિભાજ્ય સંખ્યા છે 2, 3, 5, 7, 9 તો ભાગ્ય છે, 8, 9, 10, પછી આવશે 11, 12 પણ ભાગી શકાય એવી છે, તો 13, 14 પણ ભાગી શકાય, 15 પણ ભાગી શકાશે, 16 પણ છે, પછી છે 17, 18 પણ ભાગી શકાય, પછી આવશે 19, 20 પણ ભાગી શકાય, 21 પણ ઘડિયામાં આવે છે, 22 પણ આવે છે, પછી 23 નથી આવતું, 23 છે, એના પછી છે 29 અને પછી 31. તો આપણે મિત્રો ઝાઝી સંખ્યા યાદ નથી રાખવાની, પણ અમુક સંખ્યા સુધી યાદ રાખી શકાય, અથવા તમે રફ કામમાં પણ આ લખી શકો. હવે આપણે જોવાનું એ છે કે 38,3825ને એ કેટલા સંખ્યા વડે ભાગીને તેને ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. તો સૌપ્રથમ જો ચાવીઓ આપણને ખ્યાલ હોય તો અહીંયા એકમનો અંક 5 છે, આથી તેને 5 વડે ભાગી શકાય એ ચોક્કસ છે. તો આપણે સૌપ્રથમ પ્રયત્ન કરશું કે આને 5 વડે ભાગીએ. તો 3825 ભાગ્યા 5, તો 5 × 7 = 35. 3 શેષ વધે છે, ઉપરથી 2 લઈ લઉં છું, 5 × 6 = 30. 2 શેષ વધે છે, ઉપરથી 5 ઉતારું છું, 5 × 5 = 25. તો 25 આવતા અહીંયા શેષ વધે છે 0. આથી હું 3825ને દર્શાવી શકું કે 5 ગુણ્યા 765. હજુ પણ એકમની સંખ્યા 5 છે, આથી આને 5 વડે ભાગી શકાય છે. તો ફરીથી એને 5 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આવશે 765 ભાગ્યા 5, 15 × 5 = 75. સીધું હું લખું છું 1, 5 તરીને 15. તો અહીંયા આના બરાબર વધારે હું લખી શકું કે 5 ગુણ્યા 5 ગુણ્યા 153. હવે મિત્રો 153 છે, તો 153ને શેના વડે ભાગી શકાય? તો એના માટે પણ જો ચાવીઓ યાદ હોય તો અહીંયા 3 વડે ભાગવાનો પ્રયત્ન કરી શકીએ. તો સૌપ્રથમ આપણે ભાગવાનો પ્રયત્ન કરશું 3 વડે, કેમ કે તેની સંખ્યાનો સરવાળો એટલે કે 1 + 5 + 3 બરાબર 9 છે. 9ને 3 વડે ભાગી શકાય, આથી આ સંખ્યાને 9 એ 3 વડે પણ ભાગી શકાય છે. તો હું 153ને
3 વડે ભાગવાનો પ્રયત્ન કરીશ. તો 51 તરી 153 એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 51. હવે 51 માટે 17 તરી 51 એ આપણને ખ્યાલ છે. અને હું આ લખીશ 5નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 17. આથી બરાબર 17 એ ફરીથી જુઓ એ અવિભાજ્ય સંખ્યા છે બરાબર, એટલે એને ભાગવાની જરૂર નથી. તો આને હું લખી શકીશ 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા 17. તો આ થઈ ગયું અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે નિદર્શન 3825. એ જ રીતે આપણે 5005ને પણ દર્શાવવાના છે. આના માટે હું સીધું લખી શકું કે 5005 બરાબર 1001 ગુણ્યા 5. તો સીધું છે 1001ને પણ એક વડે ભાગી શકાતા નથી. આથી આનું અવિભાજ્ય અવયવનો ગુણાકાર એ આટલો થશે. હવે બીજી સંખ્યા છે 7429. તો સૌ પ્રથમ આપણે જોવાનું છે આને કેટલી સંખ્યા વડે ભાગી શકાય. તો જો ચાવીઓ યાદ હોય તો એકમની સંખ્યા અહીંયા 9 છે બરાબર. એકમની સંખ્યા કેટલી છે? 9. આથી આને 2 વડે ભાગી શકાય નથી, તો આપણે આનો પ્રયત્ન કરવાનો નથી. બીજું 3 વડે ભાગી શકાય કે નહીં, તો એની સંખ્યાનો સરવાળો કરો તો કેટલો થાય છે? 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 9 એટલે તે 22. તો 22ને પણ એ 3 વડે ભાગી શકાતા નથી. આથી 3 પણ આપણે ભાગાકાર કરવાનો નથી. બીજું એકમની સંખ્યા 5 અથવા 0 હોય તો જ તેને 5 વડે ભાગી શકાય. આથી 5 વડે પણ પ્રયત્ન કરવાનો નથી. હવે બીજું આવે છે 7. જો 7ને એના વડે ભાગી શકાય કે નહીં, તો 7 ગુણ્યા 7 કરીએ તો 49 એટલે કે એકમનો અંક 9 આવે છે. આથી 7 વડે ચેક કરી શકાય કે થાય છે કે નહીં બરાબર. તો જોઈએ કે 7 વડે ભાગી શકાય છે કે નહીં. તો 7429 ભાગ્યા 7, 7 × 70, શેષ વધે છે 4, 7 × 6 42, ઉપરથી ઉતારે છે 9, 7 × 1 7. તો અહીંયા પણ શેષ 9 વધે છે, શેષ વધે છે 2. આથી 7 વડે પણ તે ભાગાકાર કરી શકાય એમ નથી. તો હવે આપણે જોઈશું 7 વડે પણ થઈ શકતું નથી. તો શું 11 વડે થઈ શકે છે? તો 11ની પણ આપણી પાસે ચાવી છે. તો 7 + 2 બરાબર 9 અને 9 + 4 બરાબર 13. તો 13 - 9 બરાબર 4. તો 4ને 11 વડે ભાગી શકાતા નથી. આથી આ સંખ્યાને પણ 11 વડે ભાગી શકાય તેમ નથી. તો આપણે 11નો પણ પ્રયત્ન કરવાનો નથી. હવે જોઈએ 13. તો 13ને કઈ સંખ્યા વડે ગુણીએ તો પાછળ 9 આવે. તો 3 તરી 9. આથી 13 વડે પ્રયત્ન કરી શકાય ખરો. તો જુઓ 7429 ભાગ્યા 13, 13 × 5 = 65, થી આવશે 9, ઉપરથી આવે છે 2, 13 × 7 = 91. અહીંયા પણ 13 × 1 = 13. તો આપણે ભાગી શકતા નથી. આથી 13 પણ નહીં આવી શકે. હવે બીજી સંખ્યા આવે છે 17. શું 17 વડે તેને ભાગી શકાય કે નથી ભાગી શકાતું? તો એ પણ આપણે જોવાનું છે. (7,429 ભાગ્યા 17), 17 × 4 = 68, 4 ને 2 = 6, 17 તરી 51, 9 ને 2 = 11, 9 ઉપરથી આવે છે 9. તો 17 × 7 કરીએ એટલે મળશે આપણને 119. તો અહીંયા શેષ 0 મળે છે. આથી આપણો એક અવયવ મળી જાય છે. તો આના બરાબર લખી શકાય
કે 17 ગુણ્યા 437. હવે ફરીથી 437નું ગોતવાનું છે કે કેટલા વડે ભાગી શકાય. તો ફરીથી આપણે ચાવીનો ઉપયોગ કરવાનો છે. સૌપ્રથમ તો જોઈએ તો સંખ્યાનો સરવાળો કરો. 7 ને 3 10 વત્તા 4, 14 ને 3 વડે ભાગી શકાય નહીં એટલે 3 પણ નહીં આવી શકે, 5 પણ નહીં આવી શકે. 7 એકા 7, 7 કદાચ આવી શકે. તો 7 વડે પ્રયત્ન કરો સૌપ્રથમ. સાત છક 42, 17. તો 7ને પણ 7 વડે પણ ભાગી શકાતું નથી. આથી બીજું આવે છે 11. તો 7 ને 4, 11 - 3. તો આને પણ 11 વડે ભાગી ન શકાય, આથી 11 પણ ન આવે. તો એના પછી આવે છે 13. શું 13 વડે ભાગી શકાય? તો ફરીથી ચેક કરો. તેર તરી 39, 13 ચોક 52. તો 13 વડે પણ ભાગી શકાતી નથી. આથી હવે આવે છે 17. તો 17 સાથે તો આપણે એકવાર ગુણાકાર કરી ચૂકેલો છે. તો 17 જો આવતું હોય તો તે સંખ્યા બીજી આવે એટલે 17 તો ન આવી શકે. તો એના પછીની સંખ્યા છે 19. 19 દુ 38, 3 ને 2 5, 57, 19 તરી 57. અહીંયા શેષ વધે છે 0 0. આથી આના માટે હું લખી શકું કે 17 ગુણ્યા 19 ગુણ્યા 23. તો અહીંયા 3 3 સંખ્યા એ અવિભાજ્ય છે. તો આથી આપણે વધુ ભાગાકાર કરવાની જરૂર નથી. તો આ રીતે આપણે કોઈપણ પ્રાકૃતિક સંખ્યાને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ.